अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ पंचमहाल जिल्ला आयोजित कर्तव्य बोध कार्यक्रमમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ અને આ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા આદરણીય શ્રીમતી રેણુકાબેન ડાયરા સાહેબ, આપણને સૌને જેમનું માર્ગદર્શન મળવાનું છે અને જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિભાગની જવાબદારી વહન કરે છે અને વ્યવસાય મૂળ શિક્ષક છે, આપણા સૌ માટે ગૌરવની વાત છે એવા આદરણીય જયંતિભાઈ પટેલ સાહેબ, આપણા સૌની ચિંતા કરતા એટલે શિક્ષકોની અને વિદ્યાર્થીઓની ચિંતા કરતા એવા આપણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય અરવિંદસિંહજી પરમાર સાહેબ, સાથે આ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, આ બંને જે અધિકારી છે એમને આપણે સૌ વાકેફ છીએ. ખૂબ સારું કામ, શિક્ષકોનું કોઈ પણ કામ હોય એ માટે ક્યારેય સંગઠનના હોદ્દેદારો કે શિક્ષકો જાતે જાય કચેરીમાં કંઈ કામ હોય તો તાત્કાલિક એ કામનું નિરાકરણ આવે. છેલ્લા 2-3 વર્ષથી ખૂબ સારો વહીવટ આ જિલ્લામાં થઈ રહ્યો છે એવું આપણે છાતી ઠોકીને કહી શકીએ, બીજા જિલ્લાઓમાં પણ કહી શકીએ એવા અધિકારી આપણને મળ્યા છે. એ પણ આપણા માટે ગૌરવ સમાન છે. સાથે જ આ જિલ્લાના હાલમાં જ જેમને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની જવાબદારી મળી છે એવા ભદ્રસિંહજી, સાથે માધ્યમિક સંવર્ગમાં જેઓ પ્રાંતના મહામંત્રી તરીકે જવાબદારી વહન કરે છે એવા જીતેન્દ્રભાઈ, આ જિલ્લાના અધ્યક્ષ અશ્વિનભાઈ, મહામંત્રી યોગેશભાઈ, સાથે ભારત વિકાસ પરિષદમાં જેમની જવાબદારી છે એવા અરવિંદસિંહજી, નગર કાર્યવાહજી સુનિલભાઈ અને મીડિયાના બંધુઓ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત જિલ્લાના સૌ હોદ્દેદાર બંધુઓ, તાલુકાના સૌ હોદ્દેદાર બંધુઓ અને શિક્ષક ભાઈ બહેનો. આમ તો જે કાર્યકર્તા છે સંગઠનનો, જેની પાસે પ્રત્યક્ષ જવાબદારી છે, એમને તો બધાને ખબર છે કે આ સંગઠનની કામ કરવાની પદ્ધતિ એ બધા વાકેફ છે. પણ જે શિક્ષક મિત્રો, જે શિક્ષક ભાઈ બહેનો પહેલી વખત જ્યારે આ કાર્યક્રમમાં જોડાયા હશે, આજે જોડાયા હશે, એમને સ્વાભાવિક રીતે સહજતાથી એવું થતું હશે કે આ સંગઠન છે એ શિક્ષકોનું સંગઠન અને એનું કામ હોય કે પ્રશ્નો માટે કામ કરવું, પ્રશ્નોના ઉકેલ માટે કામ કરવું, એવો ભાવ કદાચ પેદા થતો હશે જે પહેલી વખત જોડાયા હશે. એમને પણ કંઈક નાવીન્ય લાગતું હશે કે સંગઠન આ પ્રકારનું કામ કરે, સંગઠન આ પ્રકારના કાર્યક્રમો યોજે, જે પહેલી વખત એમના માટે એવું હશે. કારણ કે ગુજરાતમાં 40થી વધારે માન્ય સંગઠનો છે. જેમ શૈક્ષિક મહાસંઘ માન્ય સંગઠન છે, માન્યતા પ્રાપ્ત વાળું સંગઠન છે, એમ ગુજરાતમાં 40થી વધારે સંગઠનો માન્યતા પ્રાપ્ત સંગઠનો છે. પણ આ એક જ સંગઠન એવું છે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જે વૈચારિક રીતે કાર્ય કરે છે, જે ધ્યેય સૂત્રો સાથે ચાલે છે, જેમનું કામ માત્ર શિક્ષકોના પ્રશ્નો રજૂ કરવા પૂરતું સીમિત નથી. હા, જ્યારે શિક્ષકોના પ્રશ્નોની વાત હોય, એમની રજૂઆતની વાત હોય, ત્યારે બધું જ કરવા માટે સંગઠન તૈયાર હોય, અગ્રેસર હોય. તમારા બધાના સહયોગથી આપણે એના માટે ખૂબ કાર્યો કર્યા. શિક્ષકોનો પ્રશ્નો હોય ત્યારે એના માટે ધરણા કરીએ, રેલી કરીએ, પદયાત્રાઓ કરીએ, મહાપંચાયતો કરીએ, આંદોલનો કરીએ, આ બધું જ કરીએ છીએ. પ્રશ્નોનો વિષય હોય ત્યારે પ્રશ્નો સાથે કામ કરીએ. આપણને સરકાર બોલાવે કે તમારા કેટલા પ્રશ્નો છે, તો કે માની લો કે 100 પ્રશ્નો છે. આપણને સીએમ સાહેબ એમ કે તમારા 100 પ્રશ્નો આપો, આપણે 100 પ્રશ્નો આપીએ, આપણા 100 પ્રશ્નો ઉકેલી નાખે તો સંગઠનની જવાબદારી પૂરી થઈ ગઈ. આ સંગઠન ધ્યેય સાથે ચાલનારું સંગઠન છે. આપણા પ્રશ્નો ઉકેલાવાના છે, પ્રશ્નો ઉકેલાવાની સાથે સાથે નવા પ્રશ્નો પણ ઉદ્ભવવાના છે. એની સાથે સાથે
આપણે રાષ્ટ્ર નિર્માણનું પણ કામ કરવાનું છે, રાષ્ટ્રહિતનું પણ કામ કરવાનું છે, સમાજ હિતનું પણ કામ કરવાનું છે, વિદ્યાર્થીઓ માટેની પણ ચિંતા કરવાની છે. એ માટે આ સંગઠન કટિબદ્ધ બનીને કામ કરે છે. અખિલ ભારતીય કક્ષાએથી આ સંગઠનમાં અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ બનેલી છે. બે પ્રકારના કાર્યક્રમો આ સંગઠન દ્વારા કરવામાં આવે, એક નૈમિતિક કાર્યક્રમો અને બીજા નિયમિત કાર્યક્રમો. નૈમિતિક કાર્યક્રમોમાં બધાને ખ્યાલ હશે કે 2022માં સમગ્ર ગુજરાતની અને સમગ્ર દેશના તમામ વિદ્યાલયોમાં ભારત માતા પૂજનનો કાર્યક્રમ કર્યો. 2022માં દરેક શાળામાં ભારત માતાની પ્રતિમા, છબી શાળામાં પહોંચાડવામાં આવી અને શાળામાં વિદ્યાર્થીઓ સાથે, સમાજના લોકો સાથે ભારત માતાના પૂજન થાય, એમના માટેના વ્યાખ્યાન થાય, 15 મિનિટનો કાર્યક્રમ પ્રાર્થના સભામાં યોજાય. એ પ્રકારના કાર્યક્રમો, નૈમિતિક કાર્યક્રમો સંગઠને 2022માં કર્યા. ત્યાર પછી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ, હમણાં તાજેતરમાં 1 સપ્ટેમ્બરના રોજ આપણે હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન કાર્યક્રમ યોજ્યો. સમાજને જોડવાનો, વિદ્યાર્થીઓને જોડવાનો એક પ્રયાસ. જ્યારે સંગઠનને આવશ્યકતા લાગે કે આ પ્રકારના કાર્યક્રમથી સમાજને જોડી શકાય છે, વિદ્યાર્થીઓને જોડી શકાય છે, એક ભાવાવરણ પેદા થાય, એ પ્રકારના કાર્યક્રમો આ સંગઠન કરતું આવ્યું છે. આપણા નૈમિતિક કાર્યક્રમો છે. એ યોગ્ય લાગે, સમય એવો લાગે કે આ કાર્યક્રમો કરવા જેવા છે, ત્યારે આપણે એ કાર્યક્રમો કરતા હોઈએ. બીજા છે આપણા નિયમિત કાર્યક્રમો. નિયમિત કાર્યક્રમો કયા છે સંગઠનના? તો એક છે વર્ષ પ્રતિપદાની ઉજવણી, બીજો છે ગુરુવંદનની ઉજવણી, ગુરુવંદન કાર્યક્રમની ઉજવણી, ત્રીજો છે માતૃશક્તિ વંદન કાર્યક્રમની ઉજવણી, ચોથો છે આજે આપણે ઉજવી રહ્યા છે કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી. આ 4 કાર્યક્રમો સંગઠને નિશ્ચિત કરેલા છે, એનો સમયગાળો નિશ્ચિત છે. એ સમયગાળા દરમિયાન આપણે આ 4 કાર્યક્રમો ઉજવતા આવ્યા છીએ. આજે 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અને 23મી જાન્યુઆરી એટલે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. આ બંને વચ્ચેનો સમયગાળો સંગઠને નક્કી કર્યું કે સંગઠન કર્તવ્ય બોધ દિવસ તરીકે ઉજવશે અને શાળાના શિક્ષકો, કાર્યકર્તાઓ, સમાજના શ્રેષ્ઠીઓ, વ્યાખ્યાન કાર્યકર્તાઓ, વક્તાઓને જોડીને આ કાર્યક્રમ ઉપર વ્યાખ્યાન થાય. આપણે બધા જ કર્તવ્ય કરીએ છીએ, વ્યવસાય શિક્ષક છીએ, આપણે આપણી ફરજ પણ નિભાવીએ છીએ. શાળામાં જઈએ છીએ, વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, એમને વિષય અનુરૂપ જ્ઞાન આપીએ છીએ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડીએ છીએ. આપણે આપણું કર્તવ્ય નિષ્ઠાથી કરીએ જ છીએ, પણ આમાં કઈ રીતે વધારો કરી શકાય, એ માટે શું કરવું જોઈએ? એક શિક્ષક તરીકે મારી ભૂમિકા શું 11 થી 5 પૂરતી સીમિત છે? આ માટે વ્યાખ્યાન થાય. એક શિક્ષક રાષ્ટ્ર નિર્માણમાં કયા કયા કાર્યો કરી શકે, એ માટે વ્યાખ્યાન થાય. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી 2047માં વિકસિત રાષ્ટ્રની વાત કરતા હોય, ત્યારે શિક્ષક તરીકે આ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હું શું યોગદાન આપી શકું, હું શું કરી શકું, એ માટે, એ ભાવ પેદા કરવા માટે, એ પ્રકારનું ભાવાવરણ પેદા કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો સંગઠન દ્વારા યોજવામાં આવતા હોય છે. આપણે બધા જ સમાજ સાથે જોડેલા વ્યવસાયમાંથી આવતા લોકો છીએ. હમણાં થોડા સમય પહેલા નિવૃત્તિનો સમયગાળો ચાલતો હતો, શિક્ષકો નિવૃત્ત થયા, તો આપણે જોયું કે ઘણી જગ્યાએ વિડીયોમાં આપણે જોઈએ છે, સોશિયલ મીડિયામાં, કે શિક્ષક જ્યારે નિવૃત્ત થાય અથવા તો એની બદલી થાય ત્યારે સમાજના લોકો અને વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડતા હોય. એ પોતાના શિક્ષકને ત્યાંથી નિવૃત્ત થતા જોઈ નથી શકતા, એમની બદલી થાય એમને ગમતી નથી, એવા શિક્ષકને પોતાની શાળામાં રાખવા માંગે છે, પોતાના ગામમાં રાખવા માંગે છે. તો વિચારો, કલ્પના કરો કે શિક્ષકે કેટલું કામ કર્યું છે શાળામાં. શું માત્ર જ્ઞાન આપવાનું જ કામ કર્યું છે? નહીં. આવા શિક્ષકોએ એ શાળામાં જ્ઞાન આપવાની સાથે સાથે વિદ્યાર્થીઓનું સંસ્કારોનું પણ સિંચન કર્યું હશે, સમાજના લોકોનું પણ ઉત્થાનના કામ કર્યા હશે અને શાળા સમય દરમિયાન પણ સમાજની સાથે અનેક રીતે જોડાયેલા હશે. ત્યારે આવો ભાવ સમાજમાંથી પેદા થતો હોય છે. હમણાં ગઈકાલે એક વિડીયો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળ્યો, મેં ઘણા બધા ગ્રુપોમાં જોયું કે શિક્ષક શાળામાં હાજર થવા જાય છે
અને હાજર થવા જાય છે, શાળાનું નામ નથી લખ્યું કઈ શાળા છે, પણ એ શાળામાં હાજર થવા જાય છે ત્યારે ગામના લોકો એ શિક્ષકને ગાળામાં બેસાડી વિદ્યાર્થીઓ એમનું ફૂલહારથી સ્વાગત કરે છે, પાંદડીઓ નાખે છે અને શાળાના ગેટ પર એ શિક્ષક શ્રીફળ વધેરીને શાળામાં પ્રવેશ કરે છે. આવું સન્માન આપણા વ્યવસાય સિવાય કોઈ અન્ય વ્યવસાયના કર્મચારીને ક્યારેય મળતું નથી. આપણા માટે આ ગૌરવની વાત છે. એટલા માટે આપણી ફરજ વધી જાય છે, આપણી જવાબદારી વધી જાય છે. આપણે આપણા હક્કો માટે તો કામ કરવાના જ છીએ, પણ હક્કોની સાથે સાથે આપણે આપણા કર્તવ્ય પ્રત્યે પણ નિષ્ઠાપૂર્વક આપણે તો કામ કરીશું, પણ સમાજને પણ જોડીએ, વિદ્યાર્થીઓને એવા સંસ્કારોનું સિંચન આપીએ કે એમનું વ્યક્તિત્વ શરૂઆતથી જ કર્તવ્ય પરાયણ બને, કર્તવ્ય નિષ્ઠ બને, એક સારો નાગરિક બને, સારો રાષ્ટ્રભક્ત બને, એ દિશામાં કામ થાય એવો આ સંગઠનનો પ્રયાસ છે. એટલા માટે સંગઠન દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો ઉજવતું આવ્યું છે. દર વર્ષે આપણે કર્તવ્ય બોધના કાર્યક્રમો હોય કે માતૃશક્તિ વંદના કાર્યક્રમો હોય, આ કાર્યક્રમોમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો થાય, જિલ્લા કક્ષાના કાર્યક્રમો થાય. એવું નથી કે માત્ર પંચમહાલમાં કાર્યક્રમો થાય. આજે પણ દાહોદમાં પણ સાંજે 5 વાગે કાર્યક્રમ છે જિલ્લા કક્ષાનો. એમાં પણ આપણા ત્યાંના માનનીય કલેક્ટર સાહેબ ઉપસ્થિત રહેવાના છે મુખ્ય મહેમાન તરીકે. તો એક પ્રકારે સમાજને જોડવાના, સમાજના સૃષ્ટિઓને જોડવાના, આજે મીડિયા કર્મીઓને પણ આમંત્રિત કર્યા. અત્યાર સુધી અમે મીડિયા કર્મીઓને જ્યારે આમંત્રિત કરતા હતા ને, એમને પણ ખબર હશે, તો ક્યારે કે કંઈક ધરણાનો કાર્યક્રમ હોય એટલે કહીએ કે ભાઈ આવજો, હા આમંત્રણ આપીએ છીએ. કે કોઈ પ્રશ્ન રજૂઆત હોય ત્યારે કહીએ કે ભાઈ મળવું છે, પ્રશ્ન રજૂઆત છે. પણ આ એક દિવસ એવો છે કે શિક્ષક હિત માટે નહીં, પણ પોતાના કર્તવ્ય માટે, કે શિક્ષકો પોતાના કર્તવ્ય માટે શું કરી શકે છે, સંગઠન પોતાના શિક્ષકોના કર્તવ્ય પારાયણ માટે શું કરાવી શકે છે, એટલા માટે આપણે મીડિયા કર્મીઓને પણ આજે આમંત્રિત કર્યા છે. કુલ મળીને આપણે આગામી સમયમાં આપણા વિદ્યાર્થીઓ સાથે, સમાજના લોકો સાથે કર્તવ્ય નિષ્ઠ વિદ્યાર્થીઓ કઈ રીતના તૈયાર થાય એ દિશામાં કામ કરતા રહીશું એવી અભ્યર્થના સાથે મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર શ્રી અરુણસિંહ સોલંકી સાહેબનો આપણને કર્તવ્ય બોધ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. હવે એવા બીજા વક્તા શ્રી માનનીય શ્રીમતી ગાયત્રી